સૌને વંદન, સૌને દિલથી સ્પંદન. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે. કાલનો દિવસ કેવો એટલે કે એવો કાર્યક્રમ જેમાં બધું જ આપણે રોજ નવું કંઈક અલગ અલગ જાણવા આપણે તત્પર હોઈએ છીએ. કાલનું પંચાંગ તારીખ 30/11/2025 ને વાર રવિવાર, તિથિ વિક્રમ સંવત 2082, માગસર સુદ ત્રીજ, ધન રાશિમાં ચંદ્ર, બ ધ ફ ઢ મૂળાક્ષર, મૂળ નક્ષત્ર, ધૃતિ યોગ અને ગર નામનું કરણ છે. પંચક કે વિછુડો છે નહીં કાલે. સૂર્ય વૃશ્ચિક રાશિમાં, ચંદ્ર ધન રાશિમાં. વહેલી સવારે 6:57 સૂર્યોદય. સૂર્યાસ્ત તમે જુઓ તો વહેલો 5:53 થાય છે. 9:32 કાલે ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 8:11 છે. અભિજીત મુહૂર્ત, સારામાં સારો સમય, સારામાં સારું ચોઘડિયું બપોરના 12:03 થી 12:47 છે. રાહુકાળ બપોરે 4:31 થી 5:53 રાહુકાળ રહેશે. અને આ રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ સારા કામ, નવા કામ ના થાય. મિત્રો, રાહુકાળ એટલે કે એક એવો સમય કે જેમાં આપણા કામ કરવાની જે પ્રક્રિયા છે તે ધીમી થઈ જાય. આપણે જે તે કામ કરીએ તેમાં અવરોધ આવે અને કોઈ પણ સારા કામ કરીએ તો તેમાં અડચણ આવે. એને રાહુકાળ કીધો છે. માટે બને ત્યાં સુધી રાહુકાળમાં કોઈ સારા નવા નવલા કાર્યો કરવા નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું. મિત્રો, કાલે શું છે દિન વિશેષમાં તેની આપણે વાત કરીશું. હવે કાલે છે ને માગસર સુદ ત્રીજ છે. કાલે કુળદેવીને કેસરી પેંડા અર્પિત કરો તો તમને ફળ સારું મળે. આ તો આપણે વાત કરી પંચાંગની પ્રભુ. હવે દિન વિશેષની વાતમાં કુળદેવીને કેસર પેંડા, 5 કેસરી પેંડા ચડાવો. બહુ સારું. કેસર પેંડા ચડાવવાથી આપણા માતાજી ખુશ થાય. સાથે કેસર પેંડાની જોડે એક લાલ કંકુની ડબ્બી, લાલ ચૂંદડી રવિવારે ચડાવો. તમારા કુળદેવીને બહુ સારું ફળ મળે. ખાસ કરવા જેવી વસ્તુ છે. હા પ્રભુ. બીજું, આવતીકાલે તમારા કુળદેવીના નામની એક માળા પણ તમને લાભદાયી આપશે, ફળ આપશે, સારું ફળ આપશે. દિવસ રાતના ચોઘડિયાની જો કાલે વાત કરવામાં આવે, આ તો વાત કરીએ આપણે દિન વિશેષની. દિવસ રાતના ચોઘડિયાની જો હવે વાત કરીએ તો જે પ્રથમ ચોઘડિયું છે તે લાભ ચોઘડિયું છે, વહેલી સવારે 9:41 થી 11 કલાકનું. બીજું અમૃત ચોઘડિયું 11 થી 12:24 કલાકનું આવશે. ત્રીજું શુભ ચોઘડિયું 1:47 થી 3:10 કલાકનું આવશે. તો આ 3 ચોઘડિયા, 3 સારા ચોઘડિયા છે. નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે તો આ ચોઘડિયામાં થાય. પણ ફરીવાર મિત્રો, આવતીકાલે પંચક ચાલુ રહેવાનું છે. એટલે બહુ માંગલિક કાર્ય આમ જોવા જાવ તો ઓછા થાય તો સારું. રાત્રિનું ચોઘડિયું શુભ રહેશે 5:53 થી 7:31 અને અમૃત ચોઘડિયું 7:31 થી 9:10. આ રાત્રિના ચોઘડિયા, બંને ચોઘડિયા સારા ચોઘડિયા. રાતે નાના મોટા કોઈ પ્રસંગમાં, સારા કામમાં કે આમાં તે કરો તો આ ચોઘડિયા જોઈને કરો, કશો વાંધો નથી. તો દર્શક મિત્રો, આ વાત કરી દિવસ રાતના ચોઘડિયાની. આજે આપણે વાત કરવાની છે હવે આપણા ખાસ રસપ્રદ મુદ્દાની. ગઈકાલે એક બેને પ્રશ્ન પૂછેલો કે ભાઈ આ સૂતક કેટલા દિવસનું હોય, સૂતક કેટલા સમય સુધી પાડવું પડે, અને સૂતકને કયા પ્રકાર હોય. સૂતક એટલે કે ભાઈ એનું આમ જોવા જાવ તો કે વસ્તુ અડી ના શકાય, અડચણમાં હોય, એને સૂતક કહે છે. સૂતક 2 પ્રકારના હોય છે. ઘરમાં કોઈ અવસાન પામે, ઘરમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે સૂતક લાગે છે. અને બીજું, ઘરમાં કોઈ બાળકનો જન્મ થાય, ઘરમાં કોઈ નવા વ્યક્તિનો જન્મ થાય ત્યારે સૂતક લાગે છે.
હવે ઘણા લોકોને વર્ષી અને સૂતકમાં કન્ફ્યુઝન હોય છે કે ભાઈ વર્ષી ક્યારે વાળવી ને સૂતક ક્યારે કરવું. સૂતકમાં કેટલા દિવસ સુધી આપણે ભગવાનને સ્પર્શ ના કરી શકાય. સૂતક હોય તો કેટલા દિવસ સુધીનું ભગવાનને આપણે અડચણમાં રહેવું પડે. અને સૂતકમાં શું ભગવાનને નામ જ ના લેવાય કે પછી નામ લઈ શકાય. આ બધું બહુ બધું કન્ફ્યુઝન હોય છે. કારણ કે તમે સમજો માણસ મૃત્યુ પામે તો એના પાછળ જેટલા ભગવાનની માળા કરો એટલું સારું, પણ કે ઘરે તો સૂતક લાગ્યું છે. હવે આમાં એવું છે, પહેલાં તો સૂતક કેટલા દિવસનું હોય. જ્યારે કોઈ અકાળે મૃત્યુ પામ્યું છે, કોઈ નાની વયમાં મૃત્યુ પામ્યું છે અને કોઈ આઘાતજનક વસ્તુ બનીને મૃત્યુ પામ્યું છે, તો એ સૂતક 1.5 મહિના સુધી ચાલશે. 45 દિવસ સુધીનું એ સૂતક હોય. નાની ઉંમરમાં કોઈનું મૃત્યુ થયું, અકાળે મૃત્યુ થયું અને કોઈક નાના મોટા કામ કરવા જતા હતા અને આકસ્મિક મૃત્યુ થઈ ગયું, કે જે અકાળે મૃત્યુ કહેવાય. ત્યારે 1.25 મહિનાનું સૂતક લાગે છે. અને આ 1.25 મહિનાનું સૂતક કોને કોને લાગે? તો જે પરિવારમાં જે વ્યક્તિનું મૃત્યુ થયું છે તેના કુટુંબીજનોમાં, એટલે કે એના કાકાની સાઈડ, એ સૂતકો પરિવારમાં તો લાગે, સાથે કાકાની સાઈડમાં પણ લાગે. જે મોટા અદા કહેવાય એ બાજુ પણ સૂતક લાગે. સમગ્ર પરિવારને લાગે. જ્યાં લોહીની કહેવાય ને કે એક લોહી વહેતું હોય, પણ એ જ વસ્તુ એમના ફોઈને સૂતક એટલું ના લાગે. કોઈકના મામીજી મરી ગયા છે તો એટલું નહીં થાય, કોઈકના ફોઈજી મરી ગયા છે તો એટલું સૂતક નહીં લાગે સામેવાળા કુટુંબને. પણ એમના જ ઘરના કોઈ હોય તો એમને ચોક્કસથી 1.25 મહિનાનું સૂતકનું પાલન કરવું પડે છે. બીજું હોય છે કે દૂરના, જેમ કે મોટા અદાના છોકરાના કોઈકના ત્યાં, બીજું કે બીજા કોઈ મોટી વડીલના ત્રીજી પેઢી સુધીનો જેનો સંબંધ હોય. હવે ત્રીજી પેઢીનો જ્યારે સંબંધ આવતો હોય તો એ ત્રીજી પેઢીના સંબંધમાં માત્ર 3 જ દિવસનું સૂતક હોય. આ તો પહેલી તો સીધી એક જ પેઢી થઈ ગઈ. જ્યારે બીજી પેઢી પણ આવે કાકાજી, તો એમાં પણ 1.25 મહિનાનું લાગે. પણ જ્યારે ત્રીજી પેઢીની વાત આવે, જેમ કે તમારા પપ્પાના કોઈ કુટુંબમાં એ તે થયું છે, તો ત્રીજી પેઢીમાં એ વ્યક્તિનું 3 જ દિવસનું સૂતક તમને લાગે. એમાં પછી લાંબુ ના હોય. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. જ્યારે ત્રીજી પેઢીએ સંબંધ જાય છે ત્યારે માત્ર 3 દિવસનું સૂતક લાગે છે. પણ જ્યારે પોતાના જ પેઢીમાંથી, પોતાના જ કુટુંબમાંથી કોઈ વસ્તુ થાય તો 1.25 મહિનાનું સૂતક હોય છે. બીજી વસ્તુ કે ભાઈ જ્યારે બાળક જન્મે છે ત્યારે પણ આપણે 1.25 મહિનાનું સૂતકનું પાલન કરીએ છીએ. અને કોઈક મોટા વડીલ કદાચ બહુ મોટી વયે મૃત્યુ પામ્યા છે ત્યારે સૂતક 15 દિવસનું થાય છે. કોઈ મોટી ઉંમરમાં વ્યક્તિ ગુજરી ગયું છે અને ઘરે કોઈક પ્રસંગ લેવો છે, સારો લેવો છે, તો શોક મૂકી શકાય છે, બદલી શકાય છે, સાડી બદલી શકાય છે. પણ એ જ્યારે કહેવાય ને કે ભાઈ એક વય લાંબા સમયથી બીમાર છે અને એમને કહેવાય ને કે ભાઈ અમુક વખત કેવું હોય કે ભાઈ મૃત્યુ નજીક આવે તો એમના માટે સારું હોય, કારણ કે એટલી બીમારીથી ગુજરી ચૂકેલા હોય. તો એવા સમયમાં પણ તમે ટૂંક સમયમાં એને શોક બદલીને સૂતક મૂકી શકો છો. પણ એ જ્યારે મોટી ઉંમર હોય, મોટી વય હોય ત્યારની વાત છે. હવે બીજી લોકો ખાસ કહે છે કે ભાઈ ત્યારે ભગવાનનું નામ લઈ શકાય. ચોક્કસથી આ સમયમાં ભગવાનનું જેટલું નામ લો એટલું સારું, પણ માળાને સ્પર્શી નહીં શકાય. કોઈ તમારે હાથમાં માળા રાખીને ભગવાનનું નામ ના લઈ શકાય. કોઈ મૂર્તિને સ્પર્શ કરીને ભગવાનનું નામ ના લઈ શકાય. કોઈ આસન ઉપર બેસીને ભગવાનનું નામ ના લઈ શકાય.
જમીન ઉપર બેસીને તમે જેટલી માળા કરવી છે, ભગવાનનું જેટલું નામ લેવું છે લઈ શકો. મંદિરને બંધ રાખવાના હોય છે કપાટ 1.5 મહિના સુધી, પણ તમને રોજિંદુ ઈચ્છા છે કે ભાઈ મને હવે બધા પાઠ મોઢે છે, સ્તોત્રમ મોઢે છે, અથવા તો તમારા અમુક ખાસ જેમ કે ભગવાન વિષ્ણુનું નામ 12 માસ લેવાય. હા, આ યાદ રાખજો મિત્રો. ભગવાન વિષ્ણુ એક એવા ભગવાન છે કે જેનું તમે 12 સમયમાં, સૂતકના ટાઈમમાં પણ, સારા પ્રસંગમાં પણ, ખરાબ પ્રસંગમાં પણ આપણે ભગવાન વિષ્ણુનું નામ લઈને જ કરીએ છીએ, કારણ કે સમગ્ર ઉર્જાનો સંચાર કરે છે. માટે ઓમ નમો ભગવતે વાસુદેવાયની માળા કોઈ પણ સમયે ક્યારે પણ કોઈના પણ વ્યક્તિ પાછળ કરો, લેખે લાગે છે. તો આ એક ભગવાન વિષ્ણુની માળા ગમે તે સમયમાં ગમે ત્યારે કરી શકો. બાળકનો જન્મ થયો છે તો પણ એને સંભળાવો, સારું રહે. માત્ર 2 વસ્તુ, તમે ના એમ ભગવાનને સ્પર્શી શકો, ના માળા હાથમાં લઈ શકો, અને તમારા મંદિરના કપાટ બંધ રાખવા પડે, પણ મનથી નક્કી કરીને, મનથી ભજીને ભગવાનને યાદ કરી શકો છો. તો આ એક સુંદર મજાનો આપણે આજે જે પ્રશ્ન પૂછેલો તેની ઉપર પ્રકાશ આપ્યો છે. હવે વાત કરવાની છે 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ? પ્રથમ રાશિ એટલે મેષ રાશિ. મુશ્કેલીનો સામનો હિંમત સાથે થાય, સ્વાસ્થ્ય બરાબર રહે, સ્વાસ્થ્ય સારું રહે, તમારા વાતચીતથી લોકોને આકર્ષિત કરી શકો, નવા સંબંધો બનાવી શકો. ભૂરો શુભ કલર, શુભાંક 8 રહેશે. વૃષભ રાશિ, તમારાથી કોઈનું અપમાન ના થાય તેનું ધ્યાન રાખવું, જ્ઞાનમાં વધારો થાય, તમારી ક્રિએટિવિટી પર તમે ખૂબ આગળ કામ કરી શકો છો. કંઈક નવું બનાવવા કે નવા પ્રોજેક્ટ શરૂ કરવાનું વિચારજો. કેસરી શુભ કલર, શુભાંક 2 રહેશે. મિથુન રાશિને કોઈ નવી વસ્તુ કે કોઈ નવા વ્યક્તિ જોડે મુલાકાત થાય. સુંદરી, શરાબ, સટ્ટો ત્રણેયથી દૂર રહેજો ભાઈ. મિથુન રાશિ ધ્યાન રાખે. સામાજિક સંબંધો મજબૂત બનશે. ફિલિંગ્સ કોઈકના પ્રત્યે વ્યક્ત કરી શકો છો, પણ બહુ પછી ભાવુક થઈને વ્યક્ત ના કરતા, નહીં તો લોચા થઈ જશે. જાંબલી શુભ કલર અને શુભાંક 9 રહેશે. તો આ વાત કરી મેષથી મિથુન. કર્કથી કન્યા શું કહી રહી છે? નવા સોદા પાર પડે, નાણાંના નવા સ્ત્રોત વહેતા થાય, તમારા માટે કોઈ નવી એનર્જી, નવી ઉર્જા જાગૃત થશે, વિચારોમાં સ્પષ્ટતાને ઊંડાણ રહેશે. પીળો શુભ કલર, શુભાંક 4 રહેશે. સિંહ રાશિ, માનસિક પરિસ્થિતિ બગડે નહીં તેનું ધ્યાન રાખજો. મગજ ઉપર કાબુ રાખજો, લોકોનું લોડ તમારા માથે ના લેતા. ગેરસમજણ કોઈકની જોડે ઊભી ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. કારણ વગર કોઈની જોડે ગેરસમજણ ઊભી ના થાય. અમુક વખત કોઈ કારણ વગર અહંકાર કરતું હોય, કોઈકને અભિમાન હોય તો એમનું દબાવતા શીખીશું અને એની પર રિએક્ટ નહીં કરીએ. સંબંધો સુધારવાની તક મળશે. કાલે બહુ મોટો ચાન્સ છે તમારા કુટુંબમાં આગમી ઓળખ કરવાનો, કોઈક સારા સંબંધો સુધારવાનો, બગડેલા સંબંધોને પાછા તાજા કરવાનો. કથ્થઈ શુભ કલર, શુભાંક 6. કન્યા રાશિ, તમારો ઉપયોગ લોકો ના કરે. અમુક વખત લાગણીઓથી રમે છે, તો કોઈ તમારા ઉપયોગ ના કરે તેનું ધ્યાન રાખજો. રાજકીય ક્ષેત્રમાં લાભ મળતા રહેશે. વાતચીતમાં ધીરજ રાખીશું, વિચારો સ્પષ્ટ રીતે વ્યક્ત કરીશું. કાળો શુભ કલર, શુભાંક 7 રહેશે. તો મિત્રો આપણે વાત કરી મેષથી કન્યાની. હવે સમય થઈ ચૂક્યો છે આપણા ખાસ દર્શક મિત્રો સાથે વાતચીત કરવાનો, તેમની મૂંઝવણ દૂર કરવાનો. પ્રથમ કોલરને જોડીશું. હેલો. હેલો. હાજી, જય શ્રી કૃષ્ણ બેન. જય મહાદેવ. હેલો, જય મહાદેવ. હાજી બોલો. હેલો. હા હા, બોલો બોલો. હા હા, મારે એક પ્રશ્ન પૂછવાનો છે, અને હું એક વાત એ કહું છું કે આ તમે કાલે દસમ છે તો બીજ ને ત્રીજ બતાવો તો. એ કદાચ આમાં એડ હશે. તમારી જન્મ તારીખ, સમય અને સ્થળ આપો. એટલે કાલે તો દસમ છે ને? હા, કાલે દસમ છે. આમાં
એરર આવી હશે એટલે કદાચ બીજ લખાઈ હશે. ના એટલે કાલે કે 30 બતાવી છે તમે તો જી હા, કેમ કે કાલે કેલેન્ડરમાં તો 10મ બતાવે છે. જી બેન, હા એટલે 10મ જ છે ને કાલે? કાલે 10મ છે. આપની મૂંઝવણ? હા હા હા, આ બાબાની તારીખ છે 16/4/2004 અને 16/4 ટાઈમ છે સવારે 2004. સમય? સમય સવારે 9:18. સ્થળ? એટલે વડોદરા. શું પ્રશ્ન છે? હા, તો એને આ બેંકિંગમાં જોબ માટે ટ્રાય કરે કે પછી જે ભણ્યો છે એન્જિનિયરની લાઈન એ કરે? જો કુંભ રાશિનો ચંદ્ર છે, વૃષભનું લગ્ન, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર અને 12ની તિથિ છે. છોકરાની કુંડળીમાં સૂર્ય રાહુનો અપયસ યોગ છે બેન. અને બીજું કે એનો શનિ પણ બહુ ખરાબ છે. એટલે કંઈ પણ કરે ને તો એને અપયસ મળ્યા કરે, કોઈ જગ્યાએ એને લાભ ના રહે. તો આ સૂર્ય રાહુના કારણે ઘણી તકલીફ થતી જોવાય છે. અને એના અપયસ યોગને દૂર કરવા માટે એક માણેક્ય નામનો રત્ન જો પોતે ત્રીજી આંગળીમાં ધારણ કરે તો એનાથી એને લાભ થશે. શુક્ર મંગળ વૃષભ રાશિનો છે, એ પણ એને ક્યાંક ને ક્યાંક નુકસાની પહોંચાડી શકે એમ છે. તો દરરોજ જે એ સૂર્યનારાયણના 12 નામ 12 વખત બોલે, માણેક્યનો રત્ન પહેરે અને ગોમેદ એ પોતે ધારણ કરશે તો એનાથી એને રાહત મળશે અને એના કામોમાં સફળતા મળશે. તો આટલું ખાસ કરાવજો, લાભ થશે. આપણે અન્ય દર્શક મિત્રને જોડે વાત કરીશું. હેલો. હેલો, જય શ્રી રામ કિશન રાવત સાહેબ. કેમ છો સાહેબ? મજામાં? નમસ્કાર. મજામાં સાહેબ. તમારો શો જોઈને અમને બહુ ખૂબ આનંદ થાય છે. અમે 12થી જોઈએ તમારો શો. અચ્છા, ખૂબ 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 આભાર. જન્મ તારીખ છે 16 ફેબ્રુઆરી 1970. હાજી. જન્મ તારીખ 16/2/1970. જન્મ સમય સવારે 7 વાગે 7 AM અને જન્મ સ્થળ ભાવનગર. જી. ગુજરાતમાં જન્મ સ્થળ ભાવનગર. હા. સવાલ એ છે કે આમાં કોઈ પિતૃદોષ કે ઉપરી બાધા એવું કઈ છે? જ્યારે હોય ત્યારે બહુ આમ તકલીફમાં હોય માનસિક રીતે અને વ્યસન ન છોડી શકે. જ્યારે પિતૃદોષ હોય ને એ કુંડલીમાં કદાચ હોય કે ના હોય તમને ખબર ના હોય, પણ જો સપનામાં, બધાને કહું છું, જો સપનામાં નાગ કે પાણી સતત આવતા હોય વારે ઘડીએ, એટલે કે સમજો મહિને 2 મહિને એકવાર તો પાણીનું સપનું આવી ગયું, સાપનું સપનું આવી ગયું, તો તમારે સમજી જવું કે તમારા ઘરમાં ચોક્કસથી પિતૃદોષ છે. કુંડલીમાં તો જોઈ લઈએ છીએ આપણે, મિથુનનો ચંદ્ર, મકરનું લગ્ન, મૃગશીર્ષ નક્ષત્ર, સોમવારનો દિવસ ને એકાદશીની તિથિ છે. લગ્નમાં પોતે બુધ બિરાજમાન છે અને સૂર્ય રાહુનો અપયસ યોગ છે ભાઈ. હવે સૂર્ય શનિ જ્યારે હોય ને કુંડલીમાં ત્યારે પિતૃદોષ બને. એટલે તમારે પિતૃદોષ નથી, પિતૃનો અપયસ યોગ થયો છે. એટલે જો સપનામાં પાણી કે નાગ ના દેખાતું હોય તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પિતૃદોષનો સંબંધ નથી, એક ખાલી અપયસ યોગનો સંબંધ થયો છે બીજા સ્થાનમાં. અને વ્યસન એટલા માટે કરે છે કે જ્યારે કુંડલીમાં શુક્ર જોડે રાહુ આવે એટલે માણસને વ્યસની બનાવે. એ ચોખ્ખી વાત છે, દીવા જેવી. તો જ્યારે પણ શુક્ર ને રાહુ જોડે હોય એટલે ચોક્કસથી રાહુ વ્યસન કરાવવાનું. શુક્રની સાથે બેઠો એટલે એ કોઈ પણ પ્રકારના વ્યસન કરે. એના માટે શું કરવાનું? તો એના માટે રાહુના મંત્ર ઓમ બ્રાંગ બ્રીંગ બ્રોંગ સ રાવે નમઃ, ઓમ બ્રાંગ બ્રીંગ બ્રોંગ સ રાવે નમઃના મંત્રનો જાપ કરો 108 વાર દરરોજ, અને કબૂતરને મગ ખવડાવો નિત્યક્રમ પ્રમાણે, ચોક્કસથી લાભ થશે. તો મિત્રો, આજે સરસ મજાની વાત કરી. પિતૃદોષ માટે આપણે કાલે એક સરસ મજાનો પ્રશ્ન પણ લઈશું કે જે લોકોને લાગતું હોય પિતૃદોષ અને એની વિધિ વિધાનમાં શું કરાય. આપણે એના માટે કાલે એક સરસ મજાનો પાછો એક નાનો મુદ્દો ગોઠવી કાઢીશું. હવે વાત કરીશું 12 રાશિના જે અન્ય રાશિ બાકી છે તેમની કેવી છે કાલની દિવસ. તુલા રાશિ, વેપાર આસમાને પહોંચે, સમયસર કામ થાય, વધારે ભૂખ લાગે, મનગમતી વ્યક્તિને મળવાનું મન થાય, મનગમતી વ્યક્તિ સાથે મેળાપ થાય, પીળો શુભ કલર, શુભાંક 8. વૃશ્ચિક રાશિને દિવસ સારો જાય, આત્મવિશ્વાસ વધતો રહેશે, મિજાજ આનંદિત રહેશે, આસપાસના લોકોથી સાચવવું, જાંબલી શુભ કલર, શુભાંક 2 રહેશે. ધનરાશિ, તમારું અપમાન થઈ શકે,
કારણ વગર કોઈ બોલે, અપમાન કરે તેનું ધ્યાન રાખજો. દિલની વાત કહેવાની તક મળશે. સંબંધોમાં ઉથલ પાથલ રહ્યા કરે. બીજું, નાની નાની વાતોમાં મતભેદ અનુભવી શકશો. કાળો શુભ કલર, શુભાંક 8. હવે વાત કરીએ અન્ય 3 રાશિ, મકર, કુંભ અને મીન. માતાનું સુખ સારું એવું મળે. નવા સંકલ્પ લઈને યોજના બને. જીવનમાં સન્માન ઉતાર ચઢાવ રહે. લોકો સાથે વાતચીત કરવામાં મુશ્કેલી કદાચ જોવાઈ રહી છે. નારંગી શુભ કલર, શુભાંક 4. કુંભ રાશિ, પોતાની બુદ્ધિથી મોટા કાર્યો કરી શકશો. સમજણમાં વધારો થશે. લોકોને ઓળખવાની કોશિશ કરો. કોણ પોતાનું, કોણ સ્વાર્થ માટે કામ કરી રહ્યું છે, કોણ આપણું છે, બધું સમજો, વિચારો. અમુક વખત આપણા માટે લોકો બહુ મીઠું બોલતા પણ એની પાછળ શું સ્વાર્થ છે કોઈ દિવસ જોતા જ નથી. વિશ્વાસે વહાણ ચાલશે. શંકા કુશંકા કરવાનું ટાળજો. લાલ શુભ કલર, શુભાંક 6. મીન રાશિ, કામમાં તકેદારી રાખવી. મહેનત તમારી કાલે રંગ લાવશે. ધાર્યા કામમાં સફળતા મળશે. સમયસર કાર્ય પૂર્ણ થશે અને સાચી એવી કામની ઓળખ થશે. વાદળી શુભ કલર, શુભાંક 3 રહેશે. તો મિત્રો, આ વાત કરી મેષથી મીનની. શું કહી રહી છે બાકીની અન્ય 3 રાશિ, તેના વિશે આપણે વાત કરીશું. કેવો રહેશે કાલનો દિવસ, અને જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તે લોકોને શું કરવાથી લાભ થશે. પહેલાં તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનો તો હેરો પ્રિન્ટ કરીને એક ટેરોટ છે. શું સૂચવે હેરો પ્રિન્ટ કરીને કાર્ડ, અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ. તો લખ્યું છે પહેલાં કે આ વખત ઇન્ટ્યુશન પાવર બહુ સ્ટ્રોંગ થશે. અમુક વસ્તુ પહેલેથી ખબર પડવાની તમને એક આગમ નથી કહેતા કે આગમી એક સંકેત મળી જાય છે, ખબર પડી જાય છે કે આવું થવાની છે. ઇન્ટ્યુશન પાવર બહુ સ્ટ્રોંગ છે ભાઈ. જેનો પણ કાલે જન્મદિવસ છે, સોસાયટીમાં તમારું એટલે કે સમાજમાં તમારું નામ પ્રતિષ્ઠા વધશે અને લીડરશિપના યોગ છે. કોઈ મોટી જવાબદારી, સારું પ્રમોશન, સારી જગ્યાએ નોકરીની વાત, અને તમે જે પોઝિશન પર કામ કરી રહ્યો છો એના કરતાં એક મોટી પોઝિશન. તો બધી રીતે વરસ સારું, સુંદર. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, દર રવિવારે નિત્યક્રમ પ્રમાણે સૂર્યના 12 નામ અને કે આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરે, પાણી ભગવાનને જળ ચડાવીને. અને જ્યારે તમે જળ ચડાવો ત્યારે ચપટી કંકુ નાખીને જળ ચડાવજો. આખું વરસ બહુ સારું અને ફાયદામાં રહેશો. તો આટલું કરજો, લાભ થશે. મિત્રો, આવી જ સરસ મજાની આવતીકાલે આપણે ફરીવાર વાત કરીશું આ સમયે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મનની વાત મંતવ્ય રૂપે, એટલે મંતવ્ય ન્યૂઝ, સચોટ અને સટીક સમાચાર જોતા રહો, નિહાળતા રહો. આવતીકાલે ફરી મળીએ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.